ગુડ મોર્નિંગ મિત્રો, ચાલો કાનાજીના દર્શન કરી અને પછી આપણે જઈએ ઓફિસ તરફ જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. ભાઈ કાલનો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આપણે જે બાળકોને આશ્રમમાં જમાડવા ગયા હતા એની હારે ધમાલ મસ્તી કરી, ખૂબ મજા પડી ગઈ ભાઈ આશ્રમમાં. ભાઈ એ જે આશ્રમમાં આપણે ગયા હતા ને વ્યારાથી નજીક આવેલો છે, બોરખડી ગામની અંદર. મસ્ત ચોખ્ખાઈ એટલે એક નંબર ચોખ્ખાઈ. હો ભાઈ, કોઈ જગ્યાએ તમને મચ્છર જોવા ન મળ્યો, આવો વરસાદ હતો તોય પણ. અને ભાઈ ચોખ્ખાઈ એટલે ચોખ્ખાઈ, ક્યાંય એટલા ઝાડવા હતા ને તો એક પાંદડું ક્યાંય નીચે નહોતું જોવા મળ્યું. આ લોકો સફાઈ એટલી રાખતા હતા અને બાળકો પણ એટલા ચોખ્ખા અને સુશીલ અને સરસ કામ કરતા હતા ભાઈ. અને ભાઈ શાકભાજીનું કામ, ભાઈ 3 થી 8 ધોરણના છોકરાઓ હતા પણ એને શાકભાજીનું સમારાવડાવ્યું, બધું કામ પૂરું કરાવડાવ્યું અમને છેક લગીને. અને પીરસવાનું પણ એ લોકોએ જાતે રાખ્યું હતું છોકરાઓએ. અને સાહેબને અમે કીધું ને કે ભાઈ અમે પીરસી દઈએ કે નહીં, કે પીરસવાનું કે અમારા બાળકો જ પીરસશે. બાકી જોરદાર મજા આવી. બાકી અમે ગમે ત્યાં જાય ને ત્યાં ગુફેમાં હોય જમવાનું, કે ભાઈ તમારે કાઉન્ટર ગોઠવી દેવાનું ત્યાં જમવાનું. પણ આમાં તો એવું સુવિધા હતી કે તમને બેઠા બેઠા જમવાનું મળી જાય. એ રીતની આપણે ગામડામાં સિસ્ટમ હોય ને પહેલાં જૂના હતી એ સિસ્ટમ પ્રમાણે હતું ભાઈ. બાકી બહુ મજા પડી. જગ્યા એકદમ ચોખ્ખી અને સરસ અને બહુ મોટી જગ્યા હતી ભાઈ. તમારે કોઈને જવું હોય તો કમેન્ટ કરજો, હું તમને ત્યાંનો નંબર આપીશ, બુકિંગ તમે કરાવી લેજો. બાકી જગ્યા બહુ મસ્ત હતી. અને બાકી પછી અમે ત્યાંથી ગયા હતા આગળ ભેંસ ખાતરી વાળો બ્લોગ પણ આપણો આવી જશે આજે, તો એ પણ તમે જોઈ લેજો. ભેંસ ખાતરી ગયા હતા, એ જગ્યા પણ એકદમ મસ્ત. માયાદેવી પ્રી વેડિંગ વાળા માટેની સ્પેશિયલ જગ્યા છે. એટલે ફોટોગ્રાફીના જે શોખીન હોય તે જઈ શકે છે ત્યાં. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. આજે જોઈએ શું છે ઓફિસમાં માહોલ, ટ્રમ્પ ટેરિફનો જાદુ કેવો હાલે છે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. અને બાકી તમે અમારો કાલનો વિડીયો નથી જોયો બાળક આશ્રમ વાળો, તો જરૂરથી જોઈ લેજો. ખૂબ ધમાલ મસ્તી કરી, બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા, લખોટીએ પણ રમ્યા હતા. બાકી બ્લોગ બહુ મોટો થઈ જતો હતો એટલા માટે આપણે ઘણું ખરું કટિંગ કરીને આપણે બ્લોગ બનાવ્યો છે. બાકી ચાલો. એટલે મિત્રો 2 દિવસની વાટ પછી આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, સરસ મજાનું. જોઈએ વરસાદ આખો દી આવે તો વાતાવરણ એકદમ સારું થઈ જાય. બાકી 2 દિવસથી ઠંડો પવન તો આવતો હતો, બફારો નહોતો એટલે સારું હતું. વરસાદ વહી ગયો તો પણ હવે આજે પાછો વરસાદ આવી ગયો છે. અને હમણાં તહેવાર સિઝન ચાલુ થાય છે ભાઈ. હવે તો રક્ષાબંધન આવે છે, પછી નેક્સ્ટ વીકમાં આવે છે 7મ 8મ, બધું વીકેન્ડમાં જ છે એટલે લોકોને રજાઓ પણ વધારે આવશે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને, જોડાઈ રહેજો મારી સાથે. જો ભાઈ આ કાકા ક્યારના આ મારી ઓફિસ છે ને એની એક્ઝેક્ટ પાછળ બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે. એની અંદર છે ને આ કાકા કાયમ માટે ખડ વાઢી ભેગું કરી અને ઢગલો કરીને લઈ જાય છે ભાઈ. આ કંઈ મફતમાં કામ કરતા હોય છે, કેમ કે અહીંયા આ ખાલી જગ્યામાં કંઈ વાઢવાના તો પૈસા આપે નહીં. એટલે કાકા કદાચ શું ખબર કે કદાચ એને ગાય કે ઢોર હોય એવું હોય કે ન હોય, કે પછી કદાચ ઘાસ વેચતા પણ હોય, જે છે એ ભાઈ. પણ કાકા આટલી ઉંમરે મજૂરી કરે છે એ સારું કહેવાય. લોકો ભીખ માગે છે એની કરતાં જાત મહેનત જિંદાબાદ એવું છે ભાઈ. જોઈ શકો છો તમે, આગને લઈને એક જગ્યાએ ઢગલો કરશે આ કાકા. તો ભાઈ વાગી ગયા છે 5 અને આપણે ઓફિસેથી આવી અને થોડી વાર આરામ કરી લીધો અને હવે ઉઠી ગયા છે. ને આજે આપણે જીમમાં જવાનું છે ઘણા ટાઈમ પછી. અને મનીષા હિસાબ કરી રહી છે ભાઈ પગાર દેવાનો બધાને. રાખડીનું કામ આજથી સમાપ્ત થઈ ગયું છે, કારણ કે હવે રાખડીને હવે કેટલા 3 દિવસ બાકી છે હવે. એટલે હવે કાંઈ રાખડી બનાવીને કાંઈ ફાયદો છે નહીં. એટલે જો હિસાબ કિતાબ કરી અને જે લોકોએ જે લોકોએ કામ કર્યું છે જેટલું એ બધાને એનો પગાર મળી જશે આજકાલમાં મળી જશે ને. આપી દેજો કારીગરોને પગાર.
સારું કામ કર્યું બધાએ રાખડીમાં આ વર્ષે પણ થોડીક વધારે હોતા ને ભાઈની કા આ વખતે દર વર્ષ કરતાં થોડુંક વહેલું ચાલુ કરી દીધું હતું ને એટલે વચ્ચે તો અઠવાડિયું બંધ થઈ ગયું હતું એ લોકોને કાંઈક માલ સામાન નહોતો આવ્યો એટલા માટે નકર તો બધાને સારું કામ થતું બાયુને. બસ તો આ રીતનું છે અને આપણે જઈએ છીએ આજે જીમમાં. જોડાઈ રહી તો અમારી છે જીમમાં જઈને આપણે શું કરીએ આજે કામકાજ જોઈએ હવે જાય પછી ખબર પડે. ચાલો ભાઈ આજે આપણે ભાઈ જીમમાં આવી ગયા ઘણા દિવસ પછી 10-15 દિવસ થઈ ગયા છે અને આવીને સીધું આપણે વોકિંગ ચાલુ કરી દીધું છે આજે તો બરાબર ને સહી ને જો યાર ચાલો થોડુંક વોકિંગ કરી લઈએ પછી આજે બધી મિક્સ કસરત કરવાની છે પાછી. આની પહેલાં 10 થી પહેલાં આવ્યો તો મિક્સ કરીને વયો ગયો તો પાછી મિક્સ કરી નાખી એકારે. ચાલો ભાઈ આજનું વર્કઆઉટ જોવું. આજે ભાઈ ચેસ્ટનું વર્કઆઉટ મારી દીધું છે. મિક્સ મારવાનું હતું ને મારી દીધું છે ચેસ્ટ. કેટલા દિવસ પછી આવ્યા પછી એટલા માટે ભાઈ સરસ. બોલો ભાઈ તું હમણાં ક્યાં ફરી આવ્યો? હમણાં તારા હમણાં વિડીયો મેં જોયા ઇન્સ્ટાગ્રામમાં બહુ આવતો હતો. હમણાં બધા કે મેચ રમવા ગયા હતા બોક્સમાં અને મેં કીધું આને બ્લોગિંગ ચાલુ કરી દીધું લાગે. બોલો ચેનલનું નામ બોલી દો ભાઈ. કમિંગ સૂન છે ભાઈ, તમે વેઇટ કરો. જોરદાર એડિટર છે ભાઈ, મસ્ત બ્લોગ બનાવે છે, ટૂંક સમયમાં આવે છે માર્કેટમાં. ચાલો ભાઈ જીમમાંથી આવીને આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. વાગ્યા છે 8:45. જમી પણ લીધું છે. જીયાનભાઈ લેસન કરી રહ્યા છે, નીમાબેન પણ લેસન કરે છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે બહાર. તો શક્ય હશે તો આપણે ત્યાંનો વિડીયો બનાવશી ત્યાંથી. જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો.